બનાસકાંઠાના ચૂંટણી પ્રચારમાં ડેરી મુદ્દે વાર પ્રતિવાર ચાલુ થઈ ગયા છે. ગેનીબેન ઠાકુરે બનાસ ડેરીના કર્મચારીઓને નફ્ફટ કહ્યા હતા. ગેનીબેનના નિવેદન બાબતે શંકર ચૌધરીએ લોકોને અપીલ કરી, કહ્યું 7 તારીખે મતદાન કરી જવાબ આપજો. કહ્યું બનાસની દીકરીઓનું દુનિયામાં ડંકો વાગે છે. બનાસની દીકરીઓના મોઢે અપશબ્દો ન હોય. કહ્યું કે લાખણીના આગથળામાં દૂધ દિવસની ઉજવણી દિવસે શંકર ચૌધરીએ આ વસ્તુ કહી છે. આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી. ખાલી સામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય જ નહીં. અને માન સન્માન નું ના હોય ત્યારે ટીટ ફોર ટાટ જેવા હાથે તેવા. હવે રણ મેદાને પડ્યા જ છો, રણભૂમિમાં જ છો, હવે લડી લેવામાં મજા આપણે સૌ માનીએ છીએ. ગામની મંડળીથી કરી બધી ટીમ આ કામ કરે છે તો એમને ગાળો ખાવી પડે છે. તો કેટલીક જગ્યાએ તો એમને નફ્ફટ જેવા શબ્દો વાપરે છે. આ અપમાન એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે. કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું? એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ? તો સમજાવો. તમે સારું કોઈનું કરી ના શકો તો કંઈ નહીં, પરંતુ જે સારું કરે છે એને તમે અપમાનિત કરવાનું શું કામ કરો છો? આ પુરુષાર્થના કારણે મારી બનાસની માતાઓ બહેનો જે મહેનત કરી છે, માત્ર ગુજરાત નહીં દુનિયાભરની અંદર બનાસની બહેનોનો જે ડંકો વાગે છે, દીકરીઓ તમારો જે ડંકો વાગે છે ને, આ આખા દેશની અંદર નહીં, આખા ભારત દેશની અંદર બનાસની માતાઓ બહેનો કે જેણે જે પુરુષાર્થ કર્યો છે